હવે સમાચાર સુરતથી વોર્ડ નંબર 22માં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। આશીર્વાદ વિલા સોસાયટીના રહીશોમાં આક્રોશનો માહોલ છે। રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધનું બેનર જોવા મળી રહ્યું છે। 20 વર્ષથી સમસ્યાનો કોઈ ઉકેલ ન થયાનો આક્ષેપ લગાવાયો છે। ટાઉન પ્લાનિંગના નામ પર માત્ર અસુવિધા મળ્યાનો પણ આક્ષેપ રહીશોનો છે। મુખ્ય રોડ પણ બાજુની પ્રોપર્ટીમાં અલોટ કર્યાનો આક્ષેપ છે। ગાર્ડન અને રિઝર્વેશનની જગ્યા છીનવી હોવાનો પણ તંત્ર સામે તેમણે આક્રોશ ઠાલવ્યો હતો। આશીર્વાદ વિલા સોસાયટીના રહીશોનો દાવો છે કે ચૂંટણી ટાણે ઉમેદવારો આવતા હોય છે, પરંતુ વાયદા કરે છે અને છેવટે જીત મળી ગયા પછી કોઈ પણ દેખાતું નથી અને કામકાજ પણ થતા નથી। મ્યુનિસિપાલિટીના વેરા ભરવા છતાં, ટેક્સ ભરવા છતાં અમને મ્યુનિસિપાલિટી તરફથી, મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધા આજ સુધી એક પાણીની લાઈન સિવાય કોઈ પ્રાપ્ત। ત્યારે મોટા મોટા કમિટમેન્ટ કરીને જાય છે કે તમારા પ્રોબ્લેમ અમે સોલ્વ કરશું, પણ એ પ્રોબ્લેમ જ્યારે ઇલેક્શન પતી જાય છે પછી જ્યારે સોલ્વ કરવાની વાત આવે છે ત્યારે પેલા ઈદના ચાંદ હોય ને એ ટાઈપનું થાય છે કે પેલો આકાશમાં તારા બતાવેલા હોય પણ હાથમાં કંઈ આવતું નથી। એ રીતના દર વખતે રજૂઆત કરવા છતાં પછી પણ કોઈ સોલ્યુશન આવતું નથી અને જે તે ઓફિસોના ચક્કર ખવડાવે છે।